ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે છત્રાસા ગામમાં 7,000 વીઘા જમીનમાં મુખ્યત્વે કપાસ મગફળીનું વાવેતર કરેલ પણ કુદરતી આફત સામે ધરતીપુત્રો લાચાર બની ગયા છે। છત્રાસા ગામ ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યોમાં ફેરવાઈ ગયું છે। ગામના ખેડૂતોએ ખેતર ધોવાણ થઈ ગયેલ અને બધો ખર્ચ કરેલ તે ખર્ચમાં પાણી ફરી ગયું છે ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। નુકસાની બાદ છત્રાસા ગામના ખેડૂતો એવું જણાવ્યું કે આટલું પાણી ખેતરમાં આવવાથી ભારે નુકસાન થયું છે। કોઈ ખેતર વેચાતું લઈ લે તો ખેતર વેચી નાખું તેવું પણ જણાવી રહ્યા છે। તો ખેડૂતનો એક એવો પણ પરિવાર છે તેમાં પિતા ઘણા વર્ષોથી બીમાર હોય ત્યારે માતા અને દીકરી ખેતી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ કુદરતી આફતને લઈને ભારે ખેતરમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। છત્રાસામાં ધોધમાર વરસાદના કારણે ખેતરનો પારો અને ચેકડેમો અને તળાવો તૂટી ગયા હોવાથી ખેતરેથી ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જવામાં પણ તકલીફો વેઠી રહ્યા છે। તંત્ર કે સરકારી અધિકારીઓ તાત્કાલિક સર્વે હાથ ધરે અને નુકસાન વળતર આપે તેવી માંગ કરાઈ રહી છે। અમારા 7 વીઘા જમીન છે, પરવાય પારા તોડી નાખ્યા હતા। 35-40 હજાર નાખવા વળતર 60-70 નાખતા હારું ન થાય અને તમારે આવીને જોઈ જાવ જવું હોય તો। અમારે વડે ખારા હતા તો ત્યાંથી અહીં આવ્યું અને મેં રાજકારણ તો કર્યું પ્રથમ અને એક ઘરમાં અમે 7 માણસ છીએ। અમને નુકસાની ને કંઈક આપો પૈસા તો અમે કંઈક મંડી તો કરીએ। આવીને જોઈ જાવ જવું હોય તો તમારે જીભું ઘરનું છે અને સરકારીના પેટ્રોલ ભરે તમારા નથી ભરતા। મારું નામ ચોચા અંકિતા દિલીપભાઈ છે। અમે છત્રાસા વાડી વિસ્તારમાં રહીએ છીએ। મારા પપ્પા 10 વર્ષથી બીમાર છે, ખાટલામાં છે, ચાલી શકતા નથી। હું અને મારા મમ્મી અમે બંને જણા ખેતી કરીએ છીએ। અમારે ભાઈ નથી અને 2 બહેનો જ છીએ। અમારે પાક ધોવાણ ઘણું થયું છે, પાળા પણ ઘણા બધા તૂટ્યા છે જેને કારણે નુકસાન ઘણું થયું છે। અમે 4-5 વખત કપાસ સોંપ્યો છે છતાં પણ જતો રહ્યો છે વરસાદને કારણે અને કુદરતી આફતીને કારણે ઘણું નુકસાન થયું છે બધા લોકોને। જેથી અમને સરકારે એવી માંગ છે બધા ખેડૂતોની કે જલ્દી સર્વે કરે સરકાર, અમને અમારી માંગ પૂરી કરે અને સહાય કરે। બધા જ ખેડૂતોની એવી માંગ છે કે પારાની સહાય કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે નુકસાનીના કારણે અને આ પુલ ને રસ્તાઓ એવું બધું સરખું કરે જેથી અમને કોઈને નુકસાની ન જાય અને ગામમાં પાણી ઘૂસી જાય છે તો એની માટે યોગ્ય નિકાલ કરે અને પુલ રસ્તાઓ ઊંચા લે જેથી અમારે ગામમાં પાણી ન ઘૂસી જાય અને જેથી અમારે એસટી વાહનો ક્યાંય અવર જવર કરવી હોય તો ચાલુ રહે। મારું નામ અંશાબેન દિલીપભાઈ ચોસા, આહિર ગામ છત્રાસા રહેવાસી। અમારે અત્યારે સાહેબ વરસાદનું બહુ તકલીફ પડે છે, વાડીમાં રહીએ છીએ અને પાણી ઉપરવાથી બહુ જ આવે છે। વહેલી તકે કંઈક રસ્તા પોડા કરે અને અમે લાખ રૂપિયાનો પારો કર્યો છે, અત્યારે ખેતરમાં બધાને પાણી કરી ગયું છે અને ગામ વિસ્તારવાળાને બહુ તકલીફ છે। એને પણ માનો ને કે બધાને પાણી ઘરની આજુબાજુ બધાને ઘૂસી ગયું અને ગામમાં પણ જવું હોય તો તકલીફ પડે અને પારાએ ધોઈ નાખ્યા એવડી નુકસાની છે। 4-5 વખત કપાસ સોંપ્યો પણ બધે વયો ગયો। મારા ઘરવાળા 10 વર્ષથી બીમાર છે તો જાતે ખેતી કરું। મારે 2 દીકરીઓ છે ને મા દીકરી અમે 2 જ ખેતી કરીએ છીએ અને ખેતીમાં કાંઈ પણ ઉત્પાદન થયું નથી ને માનો કે ઓછામાં ઓછા 50-60 હજારનો અત્યારે ખર્ચો આવી ગયો, હજી કાંઈ થયું નથી ને ધોવાણ એવડું થઈ ગયું। તો હવે સરકાર કાંઈક આમાં વહેલી તકે અમને સહાય કરે અને ફાયદો કરે ને દરેક ખેડૂતને પણ આવું પોઝિશન છે છત્રાસા ગામમાં અને રસ્તાનું એવડી કાંઈ છે, છોકરા ભણવા જવાની કોઈ બધાને તકલીફ છે, એસટી કાંઈ આવતી નથી, છોકરાઓને વધારે તકલીફ પડે સ્કૂલે જવાની। મારું નામ સર્વે શક્તિસિંહ છે, હું છત્રાસા ગામનો વતની છું। છત્રાસામાં 7થી 8 હજાર વીઘામાં વાવેતર છે, એમાં 70થી 80% જેવું કપાસનું વાવેતર છે અને 20% મગફળીનું વાવેતર છે। દરેક પાકમાં 100% જેવી નુકસાની છે અને જે કોઈ પણ ખર્ચો કરેલો છે એ બધો નિષ્ફળ ગયેલ છે। તો સરકારને એ જ અરજ છે કે આ માટેની જે સરકારે જે ખેડૂતને નુકસાન થયેલ છે એની સહાય પૂરી પાડે અને આનાથી અતિશય વરસાદના કારણે જે બાળકોને અને કોઈ પણ વ્યક્તિને દવાખાને લઈ જવામાં મુશ્કેલી પડે છે અને બાળકોને સ્કૂલે જવું હોય તો મોટાભાગે વાડી વિસ્તારમાંથી દરેક બાળકો સ્કૂલે છત્રાસા ગ્રામ પંચાયતે ગ્રામની જે સ્કૂલ છે ત્યાં સ્કૂલ માટે જાય છે। તો એ જ વિનંતી છે કે જે નાલાની સંખ્યા છે એ વધારી દેવામાં આવે અને નાલા જે છે એ મોટા કરવામાં આવે એટલે પાણીની નિકાલ છે એ ખુલ્લો થઈ જાય અને દર વર્ષે જે નુકસાન થાય છે એ નુકસાન અટકી જાય। JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।